ઉજલા પુષ્પને સૂત્રને તાતને તેને સુમોહી રહ્યો નંદલાલા. ઊંચને મૂકીને નીચને અનુસર્યો જોઈ નહીં જાદવા જાત દાસી. રાજાની દીકરી રૂક્ષ્મણી પરહરી કંસની કુબજા ઘેરવાસી. રજની અલ્પરહી લજ્જા રાખું નહીં જો ક્ષીણ ક્ષીણ થઈ જાય દીવા. કેશવા કંઠથી માલા પરી કરો આપો આરોપો નરસૈયાની રે ગ્રીવા. આરોપો નરસૈયાની રે ગ્રીવા. આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસત ચરણારવિંદ આપદા હરી. ધનન ધનન ઘંટ બાજે બેન બંસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી. દીપક જ્યોત જગમગે શ્રી કંચનાપુરી નવબાતી અગર તેલ પાવક જરી. ઇન્દ્રદમન સિંધુ ગાજે રોહિણી ખડા મારકંડ શેત ગંગા આનંદ ભરા. એક નામ તિલ લોક 14 ભુવન સંચરાચરી રોમ રોમ રંકાર કાહે સુડરે. ગરુડ ખંભ સિંધ પૂર જાતરા ભરી હીરા માને પોતી પન્ના જ્યોત કી જડી. રત્ન સિંહાસન આપ બિરાજે બેત કી છડી 56 ભોગની તલાકી હોત હરી હરી. સુનર મૂળી દ્વારે ઠાળે બ્રહ્મા વેદ ઓચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી. શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સંકાલિક આદ એહી રંગ બીજ. હૃદય તાલ બિમલ બોધ પંચ બાતી જારી તન મન નિજ પર હરો તો આય વેદ વારી. અખંડ જ્યોત બિમલ બોધ બહે દીન રાતી આરતી રઘુનાથજી की कीजे पर भाती. कहत कबीर समझ धीर ऐसे लो लाए चरण टेक रघुनाथ जाकी निर्भय पद पाए. चरण टेक रघुनाथ जाकी निर्भय पद पाए. श्री राम मंत्र आरती कीजे शंकर संकालिक आद एहि रंग बीज. शंकर संकालिक आद एहि रंग बीज. राम कृष्ण जी कहता उठो रे प्राणी. कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी. प्रभाते उठीने लीजे कृष्णजी नो नाम. कृष्णजी ए वास्यु रुळु गोकुलियो गाम. कृष्णजी माता रे हमारे कृष्णजी ताता सगाने सहोदर मारे कृष्णजी भ्रात. कृष्णजी ए मामो मार्यो मासी संहारी પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાહૂતો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણ ગાતારી અહલ્યા ઉતારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા ભણી રે હરિની ભગતિ જાની. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃતવાણી. કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથી પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપું સુખિયા થાવો. રસોઈની પજાવું હરી તમો જમતા જાઓ. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા.
ઘડી એક ટકો ને પ્રભુજી ઉતારો વાઘા, ખાંડ ખાજા જલેબી મેં તુવેર તળી, ઉડાપુરી અતિ ઘના મોહે વેળમી ગળી, ઘી આન્યા મેં ગવરી તના તરત ના તાવ્યા, નરસૈયાના સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા, આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથી, આજ રે સાંભળીએ વાલે અમસો અંતર કીધા રે, રાધાબાઈનો હાર જ લઈને રૂક્ષ્મણીને આપ્યો રે, જાનતી તો જવનવ દેતી રેતી મુખડું જોતી રે, પ્રાણ તજુ પરસોત્તમ આગે આપો હમારા મોતી રે, શેરીએ શેરીએ સાદ પડાવ ઘેર ઘેર હિંડું જોતી રે, રૂક્ષ્મણીની કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે, અમારા મોતી કાંગરિયાળ તમારા મોતી ગોળ રે, ચાલો ને પેલા ચોકસીને હાટે તેના કરાવીએ તોલ રે, રાધાબાઈને રીસ ચડી છે સૌ માલી મનાવે રે, કૃષ્ણજીને એટલું કહેજો મારે મંદિરે ન આવે રે, બેટી ભરી પટોળા લાવ્યા બે પોઠીડા મોતી રે, દીવાને અજવાળે બાઈ મરકલે હાર પર્વતી રે, નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે, રાધાબાઈને માનવાને નવલા મોતી લાવ્યા રે, આજ રે સાંભળીએ વાલે અમસો અંતર કીધા રે, જીવનજી મહારાજ માગું સારાનું તમારું, સારાનું તમારું રામ સારાનું તમારું, જીવનજી મહારાજ માગું સારાનું તમારું, કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તની કષ્ટી કાપી, ભુજા ગુજરનો ઉદ્ધાર કીધો કે સૌદાસને શરણે લીધો, ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડને ઉગાર્યો, કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો, શ્રી પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાળ, જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ, રામ કબીરની દ્રઢ નૌકામાં જીવનજી બેસાડે, કૃપા કરીને કબીર કૃપાળુ ભવસાગર ઉતારે, જીવનજીના બાળ ગોપાળો રામ કબીર ઉચ્ચારો, ભવસાગરથી તરવાનો આ સુંદર છે બહુ આરો, અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતને ધારો, અવિશ્વાસને દૂષિત ભોજન સલીલ સંગને ટાળો, નિશંક હોઈને ભજન કરો તો નામ ફળે તત્કાળ, મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ, સદગુરુ જીવન છોની જ નામ જીવન કૃષ્ણ જીવન રામ, સદગુરુ જીવન છોની જ નામ જીવન કબીર જીવન રામ, ઘર મા બાપ પર કૃપા કરીને કાનમ પાન ઉગારે, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શ્રીજી શ્યામને દ્વારકાદાસ રાઘવ વસંતને નરસિંહદાસ, ભગવાન રઘુનાથને શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે સુત યદુનાથ, જગદીશ ચંદ્રના પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ, એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરાનો વિસ્તાર, ગુરુ પરંપરા જે જન ગાય તે જનું જીવન પાવન થાય, ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય, અનિસ સ્મરણ જે જન કરે પ્રેમ ભક્તિથી તે જન ટળે, જીવનજી મહારાજ માગું શરણું તમારું, શરણું તમારું રામ શરણું તમારું, જીવનજી મહારાજ માગું શરણું તમારું,
સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હરી, જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનતી, સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી, ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાઈ લાગી કરું વિનતી, આનંદ આરતી હરખ અપાર, હરિજન આય મેરે પ્રાણ આધાર, સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવાર, જન્મ મરણ ભવ સાગર તાર, શાક પાક મલી ભોજન પાવ, સંત સંગત મલી હરિ ગુણ ગાવ, ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તહ બલ બલ જાય, આનંદ આરતી હરખ અપાર, હરિજન આય મેરે પ્રાણ આધાર, 14 बांधो जीवना, देव रघुपति की आन, वाट घाट रक्षा करो, छोड़ाओ चारे खान, जीवन जी छोड़ाओ चारे खान, सदगुरु जीवन जी महाराज ने राम कबीर सर्व संतों ने राम कबीर। राम कबीर, सदगुरु जीवनजी महाराज ने राम कबीर, नामदेव कबीर ने राम कबीर, पद्मनाभ भगवान ने राम कबीर, अद्यारूजी महाराज ने राम कबीर, हेत कृपा ने राम कबीर, स्वामी परिवार ने राम कबीर, सर्वे संतो भक्तों ने प्रभातना राम कबीर। संतो गुटकानो भावार्थ पान नंबर 285 285 અને 286 નું વાંચન કરતા પહેલા આપણે સંપુટનું ગાન કરીએ। સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી, સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી, ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી, જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી। પ્રભાત। मैं गायो भ्रमते परम आनंद सु, करमचा जीवते मरम बोले, धर्म चोरी धरा तुझने जाने नहीं, रत्न गौवा करे एक तोले। एक जीरे निगम ने अगम सुगम हवो गोपी ने, तेनो पार कोई नव जाने, रामी पत्नी रुचिर रुचिर नाही कामिनी, भूमि चढ़तु भूरते भ्रम आवे, जीरे सदा ए आनंद छे जहाँ प्रेमानंद छे, अन्य आनंद जहाँ अन्य होय, नरसिंहो मानमती गाये छे गुणकथी, कानुओ समझे ए कामे नहीं। मैं खूब आनंद थी ते परम आनंद स्वरूप परब्रह्म परमात्माना गुणानुवाद गाया छे, परंतु दुष्कर्म वाળા લોકો તો મસ્કરીથી કટાક્ષમાં બોલે છે। હે પ્રભુ, તમે તો ધર્મની બાબતમાં અગ્રેસર છો તેવું તે લોકો જાણતા નથી, અને રત્નો જેવી કિંમતી તમારી ભક્તિ જેવી ચીજને અને છાનના જેવી તામસી ભક્તિ જેવી ચીજને એક સરખી જાણે છે। પ્રેમ લક્ષણા ભક્તિવાળી ગોપીઓમાંથી તો વેદ અને મંત્રના ધર્મશાસ્ત્રોએ જે દર્શાવ્યું છે તે બધા કર્મોની ઝંઝટ જતી રહી અને આ ભક્તિ સહેલી પડી ગઈ, અને આ ભક્તિ સહેલી પડી ગઈ, પણ તે પ્રેમ લક્ષણના રહસ્યને કોઈ સમજી શકતું
નથી. ગ્રામીણ ગોપ પત્નીઓમાં જે પ્રેમ ભક્તિમાં રુચિ હતી તે સ્ત્રીઓ કામ વાસના વાળી નહોતી, પણ તેમની કાયામાં જે ખૂબ જ પ્રેમનો આવેશ આવતો તેમાં તે મસ્ત રહેતી હતી. અરે, તેમને તો હંમેશા જ્યાં પ્રેમ ભક્તિનો પરમ આનંદ છે તેનો જ આનંદ આવે છે. તેમાં બીજો વિકારી આનંદ હોતો નથી. બીજા આનંદ તો તેમના આનંદથી અળગા છે, જુદા છે. નરસિંહ મહેતા આ પ્રેમ ભક્તિ પ્રત્યે આદર ભાવથી વખાણીને ગુણ ગાય છે. ભગવાન કૃષ્ણ સમજે છે કે આ સ્ત્રીઓમાં કામ વાસના નથી. વલન: સદાય હરિસુ સંત રમતા, નામ એક જ વાત, તું કરે તે નીપજે ત્રિલોક કેરો તાત. મચ્છ રૂપે અવતરીને વેગે વાલ્યા વેદ, શંખને તે શરણ જ આપ્યું ટાલ્યો ભવભેદ. સંતો હંમેશા ભગવાનની ભક્તિમાં જ લાગેલા રહે છે અને ફક્ત ભગવાન નામ જ લેવું એ જ એમનું લક્ષ્ય રહે છે. હે પ્રભુ, તમે ત્રણેય લોકના માલિક છો અને તમે જે કંઈ કરવા ધારો છો તે જ થાય છે તેવું તેઓ સમજીને તેમાં રાજી રહે છે. તમે મચ્છના રૂપે અવતાર લઈને જલ્દીથી વેદોને શંખાસુર પાસેથી પાછા લાવી દીધા અને શંખાસુરનો ઉદ્ધાર કરીને તેનો જન્મ મરણનો ફેરો મટાડ્યો. કૂર્મ રૂપે મેન મથિયો રતન ચૌદે લીધ, અનેક દાનવ નિરદલ્યા તહા કાજ સુનર સીધ. વરાહ રૂપે વિશ્વ કારણ ધરી પૃથ્વી દાઢ, વેગે વારી બુડતી ધન્ય ધન્ય સુકરદાઢ. કૂર્મના રૂપે અવતરીને મંદરાચળ પર્વતથી સમુદ્ર મંથન કર્યું અને તેમાંથી 14 રત્નો કાઢી લીધા. પછી તમે બધા અનેક રાક્ષસોને સમુદ્રમાંથી નીકળેલું ઝેર આપીને તેમનો નાશ કર્યો અને દેવોને દેવો તથા માનવોનું કલ્યાણ કર્યું. વરાહ રૂપે જગતના ભલા માટે તમે પૃથ્વીની દાઢ ઉપર ધારણ કરીને તરત જ જળમાં બુડી જતી ઉગારી. તે વરાહની દાઢના દાંતને ખૂબ ખૂબ ધન્ય છે, જેની ઉપર પૃથ્વીને ધારણ કરીને તમે ડૂબતી બચાવી. નરસિંહ રૂપે હિરણ્યકશિપુના કોટ કડકા કીધ, પ્રહલાદ થાપી બંધ કાપી રાજ અવિચલ દીધ. વામન રૂપે થયો વાડવ જાચિયો બલિદાન, 3 કદમ તું આપ પૃથ્વી મુજ રહેવાને ઠામ. નરસિંહ રૂપે અવતાર ધારણ કરીને હિરણ્ય કશિપુના કરોડો ટુકડે ટુકડા કરીને તેને મારી નાખ્યો અને પ્રહલાદને નિર્ભય બનાવીને તેના કષ્ટ દૂર કરીને તેને અચળ રાજ્ય આપ્યું. વામન રૂપે બ્રાહ્મણનો અવતાર લઈને બલિરાજાની પાસે દાન માગ્યું કે તું મને રહેવા માટે પૃથ્વી પર 3 ડગલા જેટલી જમીન આપ. પરશુરામે ધરી ફરસી કીધા ક્ષત્રિય કામ, વિપ્રને આપી મેદની તહા અવતર્યા શ્રી રામ. રામ તું હજ કૃષ્ણ તું હજ નહીં પરાક્રમ પાર, કંસ રાવણ ઓધર્યા તહા ક્ષણુન લાગી વાર. પરશુરામનો અવતાર ધારણ કરીને તમે ફરસીને ધારણ કરીને ક્ષત્રિયના જેવા કાર્ય કર્યા અને ક્ષત્રિયોનો સંહાર કરીને તેમને પૃથ્વીનું રાજ્ય બ્રાહ્મણોને આપ્યું. તે અરસામાં શ્રી રામચંદ્રનો અવતાર થયો. આમ તમે જ રામ રૂપે છો કે કૃષ્ણ રૂપે પણ તમે જ છો. આમ તમારા સામર્થ્યનો પાર આવે તેમ નથી. તમારાથી કંસ અને રાવણનો પણ ઉદ્ધાર થયો, તેને માટે ક્ષણ જેટલી પણ વાર ન લાગી. સંતો, આગળનું વાચન હવે બુધવારે લઈશું. હવે સંપૂર્ણનું ગાન કરીએ. સ્વામી કૃપા કરો અતિ ગણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી.
ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ગણી. સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી. ભાજો કુવિચાર અચલ ભક્તિ દેતા હેરી. જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી. સંતો હવે સાખી ગ્રંથ સાખી પારાયણના તૃતીય અંગ અથ શ્રી દાસ કા અંગ ની સાખીનું ગાન અને તેનો ભાવાર્થ સમજતા પહેલા સંપૂર્ણનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર. સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર. સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સંતો હવે સાખી નંબર 80 નું ગાન કરીએ અને તેને સમજવાનો પ્રયત્ન કરીએ. સાખી ભેટ કી સહા પરે સંત સેવીએ. નિરાકાર નામ આધાર ભગત હેત જીવના. રઘુપતિ લીનો અવતાર. સાહ પરે સંત સેવીએ. નિરાકાર નામ આધાર ભગત હેત જીવના. રઘુપતિ લીનો અવતાર. નાના ગોપાલદાસજી કહે છે, આપણે જે ભગવાન નિરાકાર છે, જેને માત્ર ભગવાન નામનો જ આધાર છે, એવા રામે ભક્તોના કલ્યાણ માટે અવતાર ધારણ કર્યો છે. તેવા તે રામ જે શાહપુરાવાળા સંત જીવનદાસજી છે, તેમની સેવા કરીએ. તેવા તે રામ જે શાહપુરાવાળા સંત છે તેમની સેવા કરીએ. જીવનદાસજી છે તેમની સેવા કરીએ. એટલે આમાં આપણને સંતો ભગવાનના નિરાકાર અને આકાર સ્વરૂપને પણ જે ગોપાલદાસજી સાથે જીવનજી મહારાજે ડિસ્કશન કર્યું હતું તે સમજાવે છે. સંતો સંત દર્શન નામના પુસ્તકમાં જીવનજી મહારાજના પ્રાગટ્ય વિશે જણાવે છે. તો એ જે પ્રાગટ્ય હતું તેનું આપણે વાંચન કરીએ. સદગુરુ શ્રી જીવનજી મહારાજના જીવન ચરિત્રને અને તેમના તત્વ જ્ઞાનને વર્ણવનાર હરિદાસ નડિયાદા અને વૈષ્ણવ શ્યામદાસજી મહારાજે તેમના જીવનના કેટલાક પ્રસંગો પ્રત્યે કોઈ જ ઉલ્લેખ કર્યો નથી, અથવા તો સ્વયં જીવનજી મહારાજે પોતાના જીવનમાં અમુક પ્રસંગો પ્રતિ કોઈને માહિતગાર કર્યા નથી, અથવા તો તેમને તે પ્રતિ દુર્લક્ષ સેવ્યું છે. આવો જ એક પ્રસંગ છે. તેમનો જન્મ સ્થળ અને માતા પિતા વગેરેની માહિતી, આ બાબતે કોઈ ચોક્કસ માહિતી આપણે મેળવી શક્યા નથી. સમાગમના આદ્ય સંપાદક વૈષ્ણવ હરિદાસ નડિયાદાએ જીવનજી મહારાજના પ્રાગટ્ય વિશે લખતા લખ્યું છે કે સંવત 1660 ના શ્રાવણ સુદ આઠમના દિવસે 11 વર્ષની ઉંમરે ગાહેજ ગોરિયાદમાં પ્રગટ થયા. પરંતુ આ વાક્યના અર્થઘટન માટે તેમની સાખીઓ અને સમાગમમાં આવતા ઉલ્લેખો જોતા એમ લાગે છે કે એ દિવસે તેમને ગૃહ ત્યાગ કરીને સાધુત્વ જીવનને ધારણ કર્યું હતું. સંવત 1660માં 11 વર્ષની ઉંમર જોતા તેમનો જન્મ 1649માં થયો હોવો જોઈએ. વળી વહી વંચાના લખાણમાં લખ્યું છે કે તેઓ શ્રી મૂળ કરમસદના લેવા પાટીદાર કુટુંબમાં જન્મ્યા હતા અને બાળપણમાં માતા પિતાની છત્ર છાયા ગુમાવી બેઠા હતા. આથી આ અવસ્થામાં તેમને ગૃહ ત્યાગ કરીને ગાહેજ ગોરિયાદમાં દીક્ષા અંગીકાર કરી. જો કે આ લખાણમાં તેમના માતા પિતાના નામોનો કોઈ ઉલ્લેખ નથી. સત્ય જે હોય તે, પરંતુ તેઓ શ્રીનો જન્મ ક્યાંય થયો હોવો જોઈએ અને કોઈક કારણસર તેમને ગૃહ ત્યાગ કરીને પરિભ્રમણ આદર્યું હશે અને 32 વર્ષની તેમની ઉંમરે એટલે સંવત 1683માં તેમને ગોપાલદાસને
રામ કબીર કહીને પ્રણામ કર્યા અને સદગુરુ તરીકે તેમનો સ્વીકાર કર્યો. આમ આ દિવસે તેમને રામ કબીર પરંપરાનો સ્વીકાર કર્યો. પરંતુ આટલા વર્ષો ક્યાં રહ્યા અને શું કર્યું તેનો કોઈ જ ઉલ્લેખ તેઓ શ્રીએ કોઈને કર્યો નથી, કે હરિદાસ નડિયાદા કે શ્યામદાસજીએ પણ કોઈ ઉલ્લેખ કર્યો નથી. વૈષ્ણવ ગોપાલદાસજીને તેમને ગુરુ તરીકે પ્રમાણ્યા હતા. તેઓ 16 વર્ષના થયા ત્યારે કેસલુબા, હાલનું પાલેજ પાસે કેસરુ મુકામે ચોરંદાના બારોટ ગોપાલદાસજીનો સૌથી પ્રથમ મેળાપ થયો. જીવનદાસજીએ ગોપાલદાસજીને રામ રામ કહ્યા. ગોપાલદાસજી બીજે ગામથી કોઈનું કારજ કરીને આવતા હતા. પછી જીવનજી મહારાજ અને ગોપાલદાસજીને પોતાના મંદિરે જીવનજી મહારાજે ગોપાલદાસજીને પોતાના મંદિરે એટલે કે ઘેર પધરામણી કરીને તેડી લાવ્યા અને હરિકીર્તન કર્યું. તથા તે પ્રસંગે એક રાત દિવસ સત્સંગ સંત સમાગમ થયો હતો. ત્યાંથી પાછા વળીને પોતાના મંદિરે મુકામે ગયા હતા. સંવત 1683માં 1683માં આસો વદ 13ના દિવસે જીવનજી મહારાજ ચોરંદા ગયા હતા. ત્યાંથી ફરી પાછો સત્સંગ સમાગમ થયો અને ભગવાનના આકાર અને નિરાકાર ના વિશે ઘણી લાંબી ચર્ચા થઈ અને ત્યાં નામદેવ કબીરજી, અધ્યારુજી, ભગવદ ગીતા, ભાગવત, શિવ મહિમન સ્તોત્ર, હરતિ હિત હરિવંશના શિષ્ય હરિરામ વ્યાસ, રાકા વાકા, ગોવિંદાસ કૃત સર્વાંગ લીલા, જયદેવજી, ગીત ગોવિંદના શ્લોકો, મહાભારતના વિદુરજીના વચનો, પ્રેમાનંદના વચનો, જસવંતજીના વચનો, સેની, ધના, પીપા, રોહિદાસ, મીરાબાઈ, સુરદાસ વગેરેના સહસ્ત્ર નામના વચનોના નિત્યાક્ષરી મીમાંસાના પુરાવા આપીને ભગવાન સગુણ સાકાર છે કે નિર્ગુણ નિરાકાર છે તેનો નિર્ણય લાવ્યા અને છેવટે નિચોડ લાવ્યો કે જે મોરલી મનોહર પરમેશ્વર તે ખરા, જે વેદે ગાયા, ભગવદ ગીતામાં કહેવાયા, ભાગવત સહસ્ત્ર નામે વર્ણવ્યા તે નામદેવ કબીરજીના પરમેશ્વર તે ખરા. આ બ્રહ્માંડ માત્ર ભૂલું પડ્યું છે. મેઘના સ્વામી સમુદ્ર ક્ષીર સાગરના જલની લહેરો રૂપી ભગવદ લીલામાં અવતારોમાં રામકૃષ્ણ વગેરે સાગરની લહેરો જેવા બધા અવતારોમાં રામકૃષ્ણ એ મુખ્ય નામરૂપ વાળા છે. બીજા બધા અવતારો તો ભગવાને જે રૂપો ધારણ કર્યા હતા તે રૂપોના નામ છે. એટલે કે પોતાનું જે કાર્ય હતું તે માટે આવ્યા અને પતાવીને પાછા જતા રહ્યા. માટે તે અવતારો તો રાસ મંડળની સખીઓને જે 16 શણગાર સજેલા તેમના શણગારમાં કૃષ્ણના પ્રતિબિંબ દેખાતા હતા. અસલી કૃષ્ણ ન હતા. અસલી કૃષ્ણ તો રાધાજીના ખભે, જેના ખભે હાથ મૂકીને રાસ રમેલા તે જ ખરા કૃષ્ણ હતા. માટે આ અવતારો સાગરની લહેરો જેવા હતા. તે અસલ ભગવાનનું એક પ્રકારનું રૂપ હતું. માટે નિર્ણય આવ્યો કે નામ રૂપવાળા જે રાધાજીનો હાથ જેના પર મૂકેલો છે તે રાધાના હાથમાં રહેલા મોરલી મનોહર પરમેશ્વર તે ખરા. બાકી તો જે રૂપ નામવાળા અવતારોના જે રૂપો હતા તે રૂપના નામવાળા પરમેશ્વર તો ભગવાનની એક ઝલક માત્ર છે. તેથી તે પૂર્ણ પરબ્રહ્મ ન ગણાય. આમ નામરૂપ વાળા પરમેશ્વર ખરા, પણ રૂપ નામવાળા પરમેશ્વર તે પૂર્ણ પરમેશ્વર નથી. આવો નિર્ણય ભગવાનના સાકાર નિરાકારના વિશેની શંકાઓના નિરાકરણ કર્યા પછી સદગુરુ ગોપાલદાસજીને જીવનજી મહારાજે પોતાના સદગુરુ તરીકે 1683ના આસો સુદ 13ના દિવસે ચોરંદા ગયા હતા. ત્યારે શરદ પૂર્ણિમાના ઉત્સવના દિવસે પ્રમાણ્યા હતા. પાણી પીના છાન કે ગુરુ કરના જાન કે. પાણી પીના છાન કે ગુરુ કરના જાન કે. જલ ગાળીને પીવું જોઈએ અને ગુરુ પણ યોગ્યતા વાળા છે એવું નક્કી કરીને કરવા પડે. માટે જીવનજી મહારાજે આ પ્રસંગે કહ્યું છે કે કામી કા ગુરુ કામિની, લોભી કા ગુરુ દામ, કબીર કા ગુરુ ભગત હૈ, ભગતન કે ગુરુ રામ. गुरु कीजे विचार के जे ही बतावे राम, सरयू तीरे जीवना नगर अयोध्या गाम. अर्थात काम वासनाओं वाला
સ્ત્રીઓના ચુંગલમાં ફસાય છે, માટે તેઓ સ્ત્રી કે પત્નીના દબાયેલા હોય છે. તેથી તેમને સ્ત્રીઓના કહ્યા પ્રમાણે ચાલવું પડે છે. જ્યારે લોભી માણસને પૈસો ઘણો વાલો હોય છે, તેથી તે પૈસાની લાલચમાં નાખનારથી ફસાઈ જાય છે. પરંતુ સાચા સંત જેવા યોગ્ય ગુરુ તો કબીર જેવાના હોય છે. માટે સાચા સંતો તો રામની જ ઉપાસના કરનારા હોય છે. તેથી કહે છે કે ગુરુ કરતા પહેલા તો વિચાર કરી લેવો પડે કે તેઓ સાચા રામની પ્રતીતિ કરાવે તેવા છે કે નથી. કેમ કે જે રામ અયોધ્યા વાળા છે તે રામ કેવા છે તેનું ભાન કરાવી શકે તેવા ગુરુ કરવા જોઈએ. જીવનજી મહારાજ ગુરુ કરવા જોઈએ. તત્વા જીવાએ સંતને ગુરુ કરવાનો વિચાર કર્યો, પણ સંતની ઓળખ કેવી રીતે કરવી? ત્યાગી વૈરાગી ઘણા મળે, પરંતુ સંતને કેવી રીતે ઓળખવા, તેમને કેવી કસોટીથી ઓળખી શકાય તે માટે તેમણે આંગણામાં વડનું સૂકું ઠૂઠું વાવીને રોપ્યું. આ વડનું સૂકું ઠૂઠું જે સંતના ચરણામૃતથી લીલું થાય તેને ગુરુ કરવા વિચાર્યું. રેવાની નર્મદાની પરિક્રમા કરતા જે સંતો આવે તેમની સેવા કરતા અને તેમના ચરણ ધોઈ ચરણામૃતથી વડના ઠૂઠાને સિંચતા. આ ટેકની ચર્ચા થવા લાગી. તત્વા જીવાનું ગાંડ પણ લાગવા માંડ્યું. લોકોને લાગ્યું કે આ તત્વા જીવા ગાંડો થઈ ગયો છે. સંતની આવી કસોટી ના હોય એવું કોઈક કહેતા, અને આ બ્રાહ્મણની બુદ્ધિ બગડી છે એવું કહેવા લાગ્યા. પણ અંતરનાદની અનુભૂતિ થાય છે, માટે કબીર જેવા સંત મળી આવે. સદ જીવનજી મહારાજ ઘણું અથડાયા હતા અને સંન્યાસી જેવાને ગુરુ કરીને બેઠા હતા. આગે સંન્યાસી ગુરુ કિયા, અધ્યાત્મ દિયા બતાય. પણ છેવટે સાચા ગુરુ કરવા માટે ગોપાલદાસજીની સાથે પૂરેપૂરી ખાતરી કરી લીધી અને યથાર્થ સત્યને સમજી શક્યા. ત્યારે તેઓને ગુરુ તરીકે પ્રમાણે હતા. બાળપણથી અથડાતા કૂટાતા હતા. તેઓને 11 વર્ષની ઉંમરેથી જ ધર્મ ભાસ્યો હતો અને પરિપક્વ વયે તેઓ પણ હોશિયાર થઈ ગયા હતા. માટે ગોપાલદાસજીની અંદર યોગ્યતાની ખાતરી કરવા માટે અથાગ ઊંડાણનો પ્રયાસ કર્યો હતો. પણ ગોપાલદાસે પોતાનો મત અને માર્ગ સાચી ભક્તિ કરાવનાર છે એવું પુરવાર કરી બતાવ્યું હતું. જીવનજી મહારાજે ભક્તોની પણ કસોટી કરી છે, તે પણ આમાં સમજાવે છે. જીવનજી મહારાજ જ્યારે માળવાથી ગુજરાત આવવા માટે તૈયાર થયા ત્યારે ત્યાંથી 9 ભક્તો પણ પોતાનું વતન છોડીને તેમની સાથે આવવા માટે તૈયાર થયા. અડધે રસ્તે આવ્યા પછી જીવનજી મહારાજને આ ભક્તોનો પ્રેમ સાચો છે કે કેમ તેની કસોટી કરવાનું મન થયું. તેથી મારાથી હવે ચલાતું નથી એમ કહીને જીવનજી મહારાજ બેસી પડ્યા. આથી ભક્તોએ પોતાનો સામાન ત્યાં જ રહેવા દઈને જીવનજી મહારાજને પાલખીમાં બેસાડીને 5 કોસ સુધી લઈ આવ્યા. જીવનજી મહારાજની કસોટીમાં તેઓ પાસ થયા, માટે તેઓ પોતાના પ્રભાવથી જીવનજી મહારાજે તેમના પોટલા ત્યાં લાવી દીધા હતા. અને પોટલા આવ્યા તેથી તેમાંથી ચોખા વગેરે કાઢીને રસોઈ બનાવવાની આજ્ઞા આપીને રસોઈ તૈયાર કરાવી હતી. આ પ્રેમી ભક્તો ઘેલા બનીને જીવનજી મહારાજની સાથે આવવા તૈયાર નહોતા થયા, પરંતુ જીવનજી મહારાજે કહ્યું છે કે પેંડામાં પણ જીવના જહાં નિકસે હરિ કે દાસ, સંગ રહે કે લે ચલે પૂરે મન કી આસ. જે માર્ગ પરથી ભગવાનના ભક્તો પસાર થતા હોય તે માર્ગ પર જ પ્રતીક્ષા કરીને ધીરજપૂર્વક વળગી રહીએ તો ક્યારેક જ્યારે પણ કોઈક દિવસે સાચા સંત ત્યાં આવી ચડે તો તેઓ તમારી બધી મનોકામનાઓ તથા ભવની જે પણ વેદનાઓ છે તેના નિવારણ માટે તમારી સાથે જ રહી જશે, કાં તો તેઓ તેમની સંગાથે તમને તેડી જશે. આવી ભાવનાઓ આ ભક્તોમાં દ્રઢ મનથી બંધાયેલી હતી. તેથી સાચા સદગુરુ તેઓને પોતાની સાથે લઈને આવતા હતા.
ગુરુની કસોટીમાંથી પાર પડનારનું કલ્યાણ થઈ શકે છે, પણ આ કસોટી સહન કરવી પડે. માટે કબીરજી કહે છે કે કબીર ખરી કસોટી રામ કી, ખોટા ટકે ન કોઈ. રામ કસોટી તે સહે જે જીવન મૃતક હોય. અર્થાત રામની ભક્તિ કરવા માટે જે ખરા કે ખોટા ઢોંગી છે તેની સાચી પરખ કરવામાં આવે ત્યારે જે ઢીલા પોચા પાખંડી હોય તેઓ તેમાં નપાસ થાય છે. માટે રામની ભક્તિ સાચી કસોટી તો જે ભક્તો પોતાનો અહંકાર છોડીને નિષ્કામી બનીને ભક્તિ કરે તેવા હોય તે જ તેને વેઠી શકે છે. આ ભક્તો રામ કસોટીમાંથી પાસ થયા હતા. સદગુરુ જીવનજી મહારાજે જે ઉદાર ધર્મની પ્રણાલિકા ચલાવી છે તે ઉદાર ધર્મને અનુસરવા જે ભક્તો તૈયાર હતા તેઓને માળવાના ભક્તો જેવી અથવા તો તેથી પણ અઘરી પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. કેમ કે જીવનજી મહારાજે સાકુટ સલીલનો સંગ કરવાનો છોડાવ્યો. તેથી આ ધર્મને સ્વીકારનારાઓને પોતાના સાકુટ માતા પિતા કે સગા સંબંધીઓ સાથે ભોજનનો નિષેધ તથા કન્યાની આપલેની મનાઈનું પાલન કરતા કેવું અઘરું પડ્યું હશે, ઘણું અઘરું પડ્યું હશે, તેની કલ્પના આજે કરી શકાય તેવી નથી. વળી વેદ માર્ગ કર્મકાંડનો પણ બહિષ્કાર કર્યો અને વ્યસન રહિતપણાનું કડક પાલન કરવું પડ્યું હશે તથા સૂતકની અધમ પ્રથાનો સમૂળો બહિષ્કાર કે રજસ્વલાના અભડાટને પણ હટાવી દેવું તથા છાજિયા કૂટવા વગેરે કન્યા કે વર વિક્રય વગેરે પ્રથાને સદંતર બંધ કરવામાં લૌકિક વ્યવહારમાં કેટલું કષ્ટ વેઠવું પડ્યું હશે તે વિચારવા જેવું છે. આપના માટે અત્યારના સંજોગોમાં આ બધી કસોટીઓનું તો આપના પૂર્વજો આપના વડીલોના પુણ્ય પ્રતાપે આ રિવાજનું પાલન કરવામાં સહેજ પણ મુશ્કેલી પડતી નથી. કોઈ પણ પ્રથાને શરૂ કરતા પહેલા જૂના કચરાને કાઢવામાં ઘણું અઘરું પડે છે. આમ આપનો સમગ્ર ભક્ત સમાજ આજે દુનિયાદારીના લોકાચાર વેદાચારની કસોટીનો જરા પણ અનુભવ કરવો પડતો નથી. એટલા આપણે ભાગ્યશાળી છીએ, ધન્ય છે આવા સદગુરુને તથા આવા બહાદુર સુરા ભક્તોને. શાહપુરામાં જીવનજી મહારાજે અનન્ય વૈષ્ણવ ઉદાર ધર્મનો માર્ગ દ્રઢાયો. ભારતીય સમાજ અંધશ્રદ્ધા અવિશ્વાસ કુરીત રિવાજો રૂઢિઓમાં ફસાયેલો હતો. મિથ્યા શાસ્ત્રવાદ બ્રાહ્મણ કે પંડા કે ગૌરવાદ કર્મકાંડની જ્વાળાઓમાં બળતો હતો. પાટણના પદ્મનાભે જ્ઞાનીજી મહારાજ ની રામ કબીર પરંપરાનો ઘણો પ્રચાર કરેલો. કબીરજીના સમયમાં જ રામ કબીરની પરંપરા શરૂ થયેલી પણ કોઈ સંપ્રદાયના સ્વરૂપમાં તે પરિણમી ન હતી. માત્ર કબીરજીનો પ્રભાવ તેમજ જ્ઞાન અને ભક્તિનો પ્રચાર હતો. માટે જીવનજી મહારાજે ગુજરાતમાં ઉદા સંપ્રદાયની સ્થાપના કરી અને અનન્ય વૈષ્ણવોને નો એવો માર્ગ પ્રગટાવ્યો કે જેમાં તપ નહીં, તીર્થ નહીં, યોગ નહીં, યજ્ઞ નહીં, માનતા નહીં, અર્ધ્ય અંજલિ નહીં, અધ્યાપન નહીં, વેદાધ્યન નહીં, હોમ નહીં, કર્મકાંડ નહીં, કેવલ ભક્તિ આચરે. તિલક, તુલસી, રામ નામ, સંત સંગત એ ચાર પદાર્થ ચાર વસ્તુનો સંગ્રહ કીધો. ખટ દર્શન તથા ખટ શાસ્ત્રને પ્રવેશ નહીં. લગ્ન પણ મુહૂર્ત વિના વર કન્યાને જનકના સીતા સ્વયંપરની માફક પરનાવે. આમ વિષ્ણુ ભક્તિને આચરે. ઉદા કુદ્યા જીવના જપ તપ તીર્થ દાન વેદ માર્ગ પીછે રહ્યું જય મળ્યા હરિનામ. ઉદા ભક્તો જપ તપ તીર્થ દાન વગેરેની પ્રથાને ઓળંગી જઈને વેદ માર્ગના કર્મકાંડને પાછળ છોડી દઈને સીધા ભગવાનના નામની રામ નામની રામ કબીર નામની આરાધનામાં મળી ગયા. ઉદા ધર્મની પ્રણાલિકામાં કુલ કર્મ કરની તીર્થ વ્રત લોકાચાર વેદાચાર વેદમાર્ગ આનદેવની ઉપાસના સ્વર્ગ આદિ વૈકુંઠ આદિ લોક વગેરે કોઈ પણ ગ્રાહ્ય નથી.
રામકૃષ્ણની એકનિષ્ઠાવાળી અનન્ય ભક્તિ સિવાય બીજા કોઈ દેવી દેવતાની ઉપાસના નહીં. વળી મૂર્તિ પૂજા કે બ્રાહ્મણવાદ નથી. દોરા ધાગા બાધા બાકડી માનતા નથી. વૈષ્ણવો જે રીતે ભક્તિ કરે છે તેના કરતા ઉદા ભક્તોના વૈષ્ણવોની પ્રથા જુદી છે. વૈષ્ણવ લોકો મૂર્તિ પૂજા, કર્મકાંડ અને આનદેવની ઉપાસના કરે છે, પરંતુ ઉદા વૈષ્ણવો તેઓની માફક આનદેવ, ગણપતિ કે દેવી દેવતાને પૂજતા નથી. આમ ઉદા ભક્તો શુદ્ધ વિષ્ણુ ભક્તિનું આચરણ કરે છે. તે આપણને સદગુરુ જીવનજી મહારાજે આપેલ છે. વૈષ્ણવ લોકો યજ્ઞ આગાદી કરીને આનદેવની આરાધના કરે છે, પરંતુ ઉદા ભક્તોના વૈષ્ણવો યજ્ઞ યાગાદી વગેરેને સ્વીકારતા નથી. શાલિગ્રામને ન માને, શ્રાદ્ધ ન કરે, ભેખને ન માને, ગાયત્રી વગેરે દેવીઓને ન માને. નાના ગોપાલદાસ વગેરે ભક્તો મળવાથી જીવનજી મહારાજની સાથે આવીને શાહપુરા મુકામે વસ્યા હતા. આ નાના ગોપાલદાસ ચંદેરિયાના હતા. તેઓ જિજ્ઞાસુ હતા, માટે જીવનજી મહારાજ સાથે ખૂબ ધર્મની ચર્ચાઓ કરતા હતા. અને જીવનજી મહારાજ તેમને જે કંઈ કહેતા તે સદગુરુ જીવનજી મહારાજના વચનો, ઉપદેશો વગેરેને હરિદાસ લખી લેતા હતા. તે લખાણ આજે આપની પાસે મોજૂદ છે. તેને જીવનજી મહારાજનો સમાગમ કહીએ છીએ. જીવનજી મહારાજની સાખીઓના આધારે જીવનજી મહારાજ વડસર પાસેથી સમિયાલામાં ઓછવમાં ગયેલા. ત્યારે ધન્યાવીથી ગોપાલદાસ હરિભાઈને સાથે લઈ ગયા હતા. હરિભાઈને ગુરુ દર્શનની એટલી બધી તાલાવાલી લાગેલી કે રસ્તે જતા જતા તેઓ સાખી બોલીને કહેવા લાગ્યા કે કબીર નદી આ જલ કોયલા ભઈ, સમુદ્ર લાગી આગ, મચી જા તરવડ ચઢી, ઉઠી કબીરા ઉઠ કબીરા જાગ. મારી આશા તૃષ્ણા રૂપી નદી બળીને ખાખ થઈ ગઈ છે. વાસના રૂપી સમુદ્રમાં આગ લાગી છે. તેથી મારી મનોવૃત્તિ રૂપી માછલી માયાની આગથી બચવા મને શરણે રાખીને ભવસાગરમાંથી તારે એવા ગુરુ રૂપી તરુવર ઝાડ ઉપર થઈ ગયા છે. યાને ગુરુને મળવા હું બેબાકડો થઈ ગયો છું. આવી હાલત વાળા હરિભાઈને જોતામાં જ કૃપાનાથ જીવનજી મહારાજ સાખી બોલાય કે કબીર મુખ વિરહન કુ પીયું મુયું, ડાગ ગયો ન જાય, માસ ગલી ગલી ભૂઈ પડે ઓર કનક રહી ગલે લાય. જેમ વિધવા સ્ત્રી પતિના વિરહ અગ્નિથી કહી ન શકાય તેવી આગથી દાઝી ગઈ હોય અને માંસના લોચા તૂટીને ભોંય પર પડી ગયા હોય, પણ જરા જેટલી કનકીઓ ચોંટી રહી હોય, તેના ન જેવા આધારે જીવી રહ્યો હોય, તેવી મારી પણ વ્યથા તારા જેવા પ્રેમીના મિલન માટે થઈ છે. માટે આવા પ્રેમી હરિદાસને માળા તિલક આપીને જીવનજી મહારાજે શરણે રાખ્યા હતા. નાના ગોપાલદાસ ચંદેરિયાના, મોટા ગોપાલદાસ ખેડિયાના, શાહપુરાના સંત ગોપાલદાસ, ગુરુ ગોપાલદાસ, સમાગમના આધારે આમ 4 ગોપાલદાસ છે. તેમાં ખેડિયાના મોટા ગોપાલદાસ, ચંદેરિયાના ગોપાલદાસને જીવનજી મહારાજના દર્શન કરાવ્યા હતા. ચંદેરીએ વાસુ વસે, જીવન પ્રગટે આય, સીતાપતિ રઘુનાથ કો દીનો નામ બતાય. સંતો, આ સાથે વિરમું છું. મારા વક્તવ્યને અલ્પ વિરામ આપું છું. હવે સંપૂર્ણ ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, હેત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સંતો, સાંજે આરતીમાં અને આવતીકાલે સવારે પ્રભાતિયામાં અચૂક મળીશું. રામ કબીર. રામ કબીર. સર્વે સંતોને પ્રભાત. સર્વે સંતોને પ્રભાત. રામ કબીર. સર્વે ભક્તોને રામ કબીર. રામ કબીર. રામ કબીર. રામ.